જવાબદારી માટે ભણતરમાં પણ અગ્રસ્થાને રહી છું. કુટુંબની જવાબદારી માટે ભણતરની સાથે નોકરી કરી તમામ વિષય પરિસ્થિતિઓની નિડરતાપૂર્વક સામનો કરી પોતાના દ્રઢ મનોબળ, ધૈર્ય, મક્કમતા અને આત્મવિશ્વાસ અને અથાગ મહેનતથી આજે આ સ્થાને પહોંચી છું. આ તેમના શબ્દો છે. SMS દ્વારા અમને મોકલાવવામાં આવ્યા હતા. કપરા સંજોગોમાં પોતાના અસ્તિત્વને ટકાવી રાખવું અને સાથે સાથે આવેલી પડતી મુશ્કેલીઓમાંથી બહાર નીકળવું દરેક વ્યક્તિઓ માટે સહેજ નથી હોતું. આવા સમયે જ્યારે ભણી ગણીને સમાજને ઉપયોગી બનવાના સપના આંખોમાં રાખતા હોય પણ કોલેજ જવા માટે ફી ભરવાના પણ પૈસા ના હોય તો શું થાય? આવા સમયે વડીલ શ્રી પૈલેશ કુમાર સિદ્ધપુરા જેઓ પ્રમુખ શ્રી વિશ્વકર્મા ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટના પ્રમુખ છે, એ આ સપનાઓને સાકાર કરવાની શક્તિ આપી અને રાખના રતનને એક ઝવેરી પરખે તેમ પરખીને ઉછેરી ને ઉડવા માટે આખું આકાશ આપી દીધું. ત્યારથી કુટુંબની જવાબદારી નિભાવતા સાથે જ હું મારા સમગ્ર સમાજને ગૌરવવંતી કરી શકું તે મુકામે પહોંચેલી છું. માતા પિતા માટે આ જન્મ આપી અને કાયમ તેમના આશીર્વાદ મારા પર વરસ્યા, તેનાથી જ આ સમાજના થયેલા કડવા અનુભવોમાંથી પસાર થવાની શક્તિ મને મળે છે. હું મારી ભારતી ગોવિંદભાઈ રાઠોડ, તેઓ અહીંયા ઉપસ્થિત નથી એટલે તેમના રિપ્રેઝેન્ટેટિવ તરીકે હું પ્રભુભાઈને કહીશ કે પિયુષભાઈ અમદાવાદથી છે, તો અમદાવાદથી કોઈ હોય તો લઈ શકે છે, વાંધો નથી. ઘનશ્યામભાઈ ગોહિલ અમદાવાદથી રિપ્રેઝેન્ટેટિવ તરીકે કુમારી ભારતી ગોવિંદભાઈ રાઠોડનું સન્માન જે અમે આપી રહ્યા છે મોમેન્ટો, તે તેઓ સ્વીકાર કરશે. તાળીઓથી વધાવી લેવાની છે કુમારી ભારતી ગોવિંદભાઈ રાઠોડ. આભાર ઉદયભાઈ. ધન્યવાદ મિત્રો. હમણાં જેમનું ધમાકેદાર આગમન થયું આપણા સમારોહમાં, એવા મહેમાનો આપણે હવે સન્માન લઈ રહ્યા છીએ. મિત્રો, હમણાં થોડી જ વાર પહેલા આજના આ સમારોહમાં જેમનું ધમાકેદાર આગમન થયું એવા લોહાર સમાજનું ગૌરવ કહી શકાય, લોહાર સમાજના એક પ્રણેતા પણ કહી શકાય અને જેણે સંઘર્ષ કરીને સિદ્ધિ મેળવી છે એવા એક વ્યક્તિ પણ કહી શકાય, એવા વ્યક્તિનું આગમન થયું અને જાણે કે સાથે હોય રંગો પીરા, જાણે કે પુષ્પમાંથી વર્ષા થઈ. આવા મહેમાનોનું અહીં આગમન થયું એ પણ આ સમારોહની શોભા છે. ત્યારે જેમણે જેમણે અહીં આગમન કરી અને સમારોહની આ મંચની શોભા વધારી છે એવા શ્રી હસુભાઈ ડોડિયાનું આપણે હવે સન્માન કરીશું. મિત્રો, એણે ખૂબ સંઘર્ષ કરી અને આજે તેઓ એક એવી કંપનીના ડાયરેક્ટર છે, કંપનીના માલિક છે કે જે રોડ કન્સ્ટ્રક્શનના સાધનો બનાવે છે. માત્ર ભારત દેશમાં જ નહીં પણ વિદેશમાં જેના મશીનરીઓ એક્સપોર્ટ થાય છે એવા શ્રી હસમુખભાઈ વશરામભાઈ ડોડિયા. હાલ તેઓ અમદાવાદમાં પોતાની ફેક્ટરી ચલાવી રહ્યા છે. ફેક્ટરીના માલિક છે નો પરિવાર આજે જબરજસ્ત સિદ્ધિની શિખરો સર કરી રહ્યો છે. ત્યારે કહેવાય પરથી વાત યાદ આવે કે जीवन में किसी काम को छोटा मत समझो, जीवन में किसी के काम को छोटा मत समझो, क्योंकि लोहे का काम करने वाला टाटा बन गया और जूती का काम करने वाला बाटा बन गया. तो खरेखर આ મોટી મોટી કંપનીઓ કોઈ સામાન્ય નથી. એમ આ સોલિડ ઇન્ડિયા લિમિટેડ કંપની એ કોઈ સામાન્ય કંપની નથી. આજે સમગ્ર દેશના સીમાડાઓ વટાવી અને સમગ્ર વિશ્વમાં જેણે નામના કરી છે એવું સોલિડ ઇન્ડિયા લિમિટેડ કંપનીના ચેરમેન માલિક એવા શ્રી હસમુખભાઈ વશરામભાઈ ડોડિયા, જેનું નામ પણ સોલિડ છે, જેનું કામ પણ સોલિડ છે અને આ કાર્યક્રમ પણ સોલિડ છે અને હવે જે સન્માન થવાનું છે એ પણ સોલિડ છે. એવા સોલિડ ઇન્ડિયા લિમિટેડ વાળા હસમુખભાઈ વશરામભાઈ ડોડિયાનું હવે આપણે સન્માન કરીશું. તો આવો હસુભાઈ, તમે સન્માન મેળવો. હું પ્રભુદાસભાઈ ને વિનંતી કરીશ કે તેનું સન્માન કરે તે પહેલા એના ફેમિલી મેમ્બરને પણ વિનંતી કરીશ કે તેઓ મંચ પર આવે અને આ સન્માનમાં સહભાગી બને. આવો હસુભાઈ ડોડિયાના પરિવારમાંથી જે કોઈ આવ્યા છે સૌને વિનંતી અહીં મંચ પર આવશે અને આજના આ સુંદર કહી શકાય તેઓ સન્માનના ભાગીદાર બને. એક આજની મંગલ ઘડી જે અવસર છે એ અવસરમાં પણ તેઓ ભાગીદાર બનવા માટે હું હસુભાઈ ડોડિયાના પરિવારજનને મંચ પર આવવા માટે વિનંતી કરું છું. પ્રભુદાસભાઈ હસુભાઈ ડોડિયાનું શાલ અને મોમેન્ટોથી સન્માન કરશે.
એમને આપણે સૌ દિલથી વધાવીએ, અંતરથી વધાવીએ. ધન્યવાદ, ખૂબ ધન્યવાદ. સન્માન વિધિ આગળ વધાવીએ. આજના મુખ્ય અતિથિ વિશેષ એવા શ્રી લાલજીભાઈ જેઠાભાઈ ડોડિયા, હાલ અંધેરી પવઈ, તેમને આપણે સન્માનિત કરવા જઈ રહ્યા છે. સાલ અને શારદાબેને વિનંતી, જેઓ અહીંયા હોય તો મંચ પર આવી જાય. શારદાબેન ને વિનંતી, તેઓ મંચ પર આવી જાય. ઉપલેટાવાળા શ્રી જયસુખભાઈ રતિલાલ મકવાણા, હાલ દુબઈથી તેઓ અહીંયા ઉપસ્થિત છે. તેમનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરીએ છીએ. તાળીઓથી આપણે તેમને વધાવી લેવાના છે. તેઓ દુબઈથી આ વેવિશાળ પ્રસંગે અહીંયા આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે. શ્રી જયસુખભાઈ રતિલાલ મકવાણા, તેમના ધર્મપત્ની માયાબેન જયસુખભાઈ મકવાણા, પુત્રી કોમલ જયસુખભાઈ મકવાણા, પુત્ર કૌશલ જયસુખભાઈ મકવાણા, આ પરિવાર અહીંયા ઉપસ્થિત થયો છે. ખૂબ ખૂબ હાર્દિક અભિનંદન. આપણે લાલજીભાઈ જેઠાભાઈ ડોડિયાને સન્માનિત કરવા જઈએ છીએ. ટ્રોફીથી આપણે તેમને સન્માનિત કરવાના છે. તાળીઓથી, જોરદાર તાળીઓથી તમે એમને વધાવી લ્યો. મુદ્દા સ્મારક ટ્રસ્ટના ટ્રસ્ટી છે અને મુદ્દા સ્મારક ટ્રસ્ટ વતી જે સમૂહ લગ્ન થાય છે તેઓમાં એક સહભાગી તરીકે, એક મુખ્ય સ્ત્રોત તરીકે, દાતા તરીકે તેઓ ટ્રસ્ટી હોવા છતાંય અમારા કાર્યને બિરજાવે છે. શ્રી શાંતિભાઈ કુરજીભાઈ ચૌહાણ, ગામ સ્ટેશન વાવડી, હાલ અંધેરી, મુંબઈ લુહાર સુતારના ભૂતપૂર્વ પ્રમુખ અને આજના અમારા અતિથિ વિશેષ એવા શ્રી શાંતિભાઈ કુરજીભાઈ ચૌહાણ, ગામ સ્ટેશન વાવડી, તેમને પણ આપણે, અને શાંતિભાઈ કુરજીભાઈ ચૌહાણે જીવનના 50 વર્ષ પૂર્ણ કર્યા છે. મારે ખાલી એક 6-7 મહિના પહેલા. એટલે તેમના ધર્મપત્નીને પણ વિનંતી કે તેઓ મંચ પર આવે. નારાયણ આવી ગયા છે, લક્ષ્મી પધારે. આ બુકની અંદર તેમના 50મી વર્ષગાંઠ પ્રસંગની છાયાચિત્રો સન્માનિત કર્યા છે. ગામ સ્ટેશન વાવડી, હાલ અંધેરી, ચૌહાણ ફર્નિચર તરીકે તેઓ બિઝનેસ ધરાવે છે. લગ્ન તારીખ 27/2/1965, 2015 ની તેમને જીવનના 50 વર્ષ પૂરા કર્યા. તેમને તેમના 50મી વર્ષગાંઠ આગળના જીવનમાં 65-75 એવા પૂરા કરે અને અમે ફરી તેઓને સન્માનિત કરીએ તેવી ઈશ્વરને પ્રાર્થના. આગળના સન્માનમાં આપણે શ્રી અરવિંદભાઈ પરસોત્તમભાઈ પરમાર, મુંબઈ લુહાર સુતા જ્ઞાતિના ભૂતપૂર્વ ટ્રસ્ટી એવા શ્રી ગામ પાલીતાણાવાળા, હાલ બોરીવલીને પણ આપણે સન્માનિત કરવા જઈ રહ્યા છે. આપણે તેમને ટ્રોફી અને થી આપણે એમને સન્માનિત કરીએ. શ્રી અરવિંદભાઈ પરસોત્તમભાઈ પરમાર સન્માનિત કરશે પ્રભુદાસભાઈ. નારાયણ એકલા જ તાળીઓથી વધાવી લ્યો. બોલો લક્ષ્મી નારાયણ ભગવાનની જય. આપણે ફટાફટ સન્માન વિધિ પતાવશું. પછી આજનો જે મુખ્ય કાર્યક્રમ છે, યુવક અને યુવતીઓને મંચ પર બોલાવવાનો, જેના માટે આખો કાર્યક્રમ આપણે આયોજિત કર્યો છે. ક્રમ વાઇઝ બોલતા જશું. જે ઉમેદવારો હોય તેઓએ મંચ પર આવવાનો છે, પોતાનો પરિચય દેવાનો છે. 5 યુવક 5 યુવતીઓ, તે પ્રમાણે આપણે લેવાનું છે. આપણી વચ્ચે આ સમારોહમાં ઉપસ્થિત એવા શ્રી દીપકભાઈ હસમુખલાલ મકવાણા, એવું આગળ આવશે. દીપકભાઈ મકવાણા, આપણે એનું હવે સન્માન લઈએ છીએ. પ્રભુદાસભાઈને વિનંતી કે તેઓ દીપકભાઈ હસમુખભાઈ મકવાણાનું જબરદસ્ત સન્માન કરશે. હા, ભાઈ કહે છે કે મને વાંધો નથી વાલા, હૃદયમાં ઘર કરી બેસો. મને વાંધો નથી વાલા, હૃદયમાં ઘર કરી બેસો. તમારો લુહાર સમાજ છે, ભલે નાખો સર કરી બેસો. તમારો લુહાર સમાજ છે, આ ભલે નાખો સર કરી બેસો. તો આજે આ લુહાર સમાજને સર કરવાનું કાર્ય થઈ રહ્યું છે. એવા આ કાર્યમાં આજે આપણે હવે એમનું સન્માન કરવા જઈ રહ્યા છે. તો હું શ્રી દીપકભાઈ મકવાણાનું સન્માન કરવા માટે હું પ્રભુદાસભાઈને વિનંતી કરીશ અને એમના ધર્મપત્નીને વિનંતી કે તેઓ આ સન્માનમાં ભાગીદાર બને. કારણ કે હંમેશા રામ અને સીતાની જોડી અને લક્ષ્મીનારાયણની જોડી હોય છે, એ પ્રમાણે પણ આપણે આ જોડીનું સન્માન કરીશું. તો દીપકભાઈના ધર્મપત્નીને ખાસ વિનંતી કે ઝડપથી મંચ પર આવે અને આપણે એનું આ સન્માન સમારોહને ભવ્યાતિભવ્ય બનાવીએ. મિત્રો, જોરદાર તાળીઓ થઈ જાય આ દંપતી માટે અને એનું સન્માન આપણે હવે કરી રહ્યા છીએ. પ્રભુદાસભાઈને વિનંતી કે તેઓ ભાઈ દીપકભાઈ તેમના ધર્મપત્ની બંનેનું
સંયુક્ત રીતે સન્માન કર્યું. મિત્રો જોરદાર તાળીઓથી આ અભિગમને આપણે વધાવીએ. ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ ધન્યવાદ. ત્યાર પછી હવે આપણે વિરેનભાઈનું સન્માન કરીશું. વિરેનભાઈ પ્રતાપભાઈ મકવાણા, તેઓને વિનંતી કે આગળ મંચ પર આવશે. વિરેનભાઈ પ્રતાપભાઈ મકવાણા, સાથે એમના ધર્મપત્ની ઉપસ્થિત હોય તો તેઓ પણ મંચ પર આવશે. શ્રી વિરેનભાઈ પ્રતાપભાઈ મકવાણા. હું પ્રભુને વિનંતી કરીશ કે તેઓ વિરેનભાઈનું ભવ્યથી ભવ્ય સ્વાગત સન્માન કરશે. ખૂબ ધન્યવાદ. ખૂબ ધન્યવાદ. મિત્રો જોરદાર તાળીઓના અભિગમથી આપણે આ સન્માનને વધાવીએ. ત્યાર પછી આપણે રમેશભાઈ વિઠ્ઠલભાઈ કનાડિયાનું સન્માન કરીશું. હું રમેશભાઈ વિઠ્ઠલભાઈ કનાડિયાને વિનંતી કરીશ કે તેઓ પોતાના સન્માન માટે સજોડે એટલે પોતાના પત્ની સાથે મંચ પર આવે. એમના ધર્મપત્નીને વિનંતી કે તેઓ આ સન્માનના સહભાગી થવા માટે મંચ પર આવે. રમેશભાઈ વિઠ્ઠલભાઈ કનાડિયા તથા તેમના ધર્મપત્ની પ્રફુલભાઈ ભાનુભાઈ પરમાર એના પછી આવશે. એ તૈયાર રહે, એમના પત્ની પણ તૈયાર રહે. તો એ પહેલા આપણે રમેશભાઈ વિઠ્ઠલભાઈ કનાડિયાનું સન્માન કરીશું. કહેવાય છે કે પત્નીની હાજરી વગરનું સન્માન અધૂરું ગણાય છે. પતિ પત્ની બંને સાથે તો સન્માન પૂર્ણ ગણાય છે. તો આવો આપણે હવે સજોડે આ બંને પતિ અને પત્ની જેવાનું સન્માન કરીએ. આવો મિત્રો જોરદાર તાળીઓના અભિગમથી આ સન્માનને આપણે વધાવીશું. ધન્યવાદ. ખૂબ ધન્યવાદ. ત્યાર પછી પ્રફુલ્લભાઈ ભાનુભાઈ પરમાર મંચ માટે મંચ પર આવી જાય. પ્રફુલ્લભાઈ ભાનુભાઈ પરમાર તથા તેમના ધર્મપત્ની સન્માન માટે તૈયાર રહે. ધન્યવાદ. પ્રફુલ્લભાઈ ભાનુભાઈ પરમાર ઉપસ્થિત છે. આવો પ્રફુલ્લભાઈ, આપનું સન્માન કરતા હર્ષની લાગણી અનુભવીએ છીએ. આપના ધર્મપત્ની પણ આના સહભાગી બનશે સન્માન માટે. મિત્રો જોરદાર તાળીઓથી આપણે એનું અભિવાદન કરીએ. ધન્યવાદ. ખૂબ ધન્યવાદ. અને મિત્રો જે કાંઈ સન્માન થઈ રહ્યું છે એ કોઈ સામાન્ય વ્યક્તિ નથી. આ જે કાર્યક્રમો થાય છે એના કાયમી દાતાઓ છે. તો દાતાઓ માટે એકવાર જોરદાર તાળી થઈ જાય. પ્લીઝ પ્લીઝ પ્લીઝ. ધન્યવાદ. ખૂબ ધન્યવાદ. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. એક અમારી સંસ્થા તરફથી જયસુખભાઈ રતિલાલ મકવાણાની માફી માંગે છે કે કારણવશ અમારી એક ટ્રોફી કંઈક બાય મિસ્ટેક જલ્દી અમરેલીથી જે આવી છે એમાં આવી નથી, એટલે એમની ટ્રોફી અમે એમને ઘરે પહોંચાડશું. પણ અત્યારે આપણે તેમનું સાલથી આપણે તેમનું સન્માન કરીએ. શ્રી જયસુખભાઈ રતિલાલ મકવાણા, તેમની ધર્મપત્નીને પણ વિનંતી કે તેઓ મંચ પર આવી જાય. તો તેમના જે ફોટોવાળી મોમેન્ટો તો છે રેડી નથી થઈ, એ આવશે એટલે અમે એને પહોંચાડશું. હું જયસુખભાઈને વિનંતી કરીશ કે તેઓ મંચ પર આગળ આવી જાય. આપણે તાળીઓથી તેમને વધાવવાના છે. હાલ દુબઈથી મુંબઈ આવી ગયા છે અને આ અમારા આમંત્રિત મહેમાન છે દુબઈથી. અને પ્રભુદાસભાઈ હમણાં એક 15 દિવસ પહેલા દુબઈની સફરે જે આવ્યા તે જયસુખભાઈ રતિલાલ મકવાણાને એક અભિનંદન પાત્ર છે કે પ્રભુદાસભાઈને ત્યાં બોલાવ્યા હતા તેમને, અને ખાસ તેમના નિમંત્રણ દઈને તેઓ અહીંયા દુબઈથી મુંબઈ સુધીની સફર આવ્યા છે. તેમનો ખૂબ ખૂબ આભાર. તાળીઓથી આપણે વધાવી લેવાના છે. હવે આપણે થોડી ક્ષણોની અંદર યુવક અને યુવતીઓ જે સન્માનો છે એ અડધા સન્માનો આપણે એકાદ કલાક પછી લઈએ. આપણે યુવક અને યુવતીઓનો જે કાર્યક્રમ છે તેની શરૂઆત કરીએ. એટલે યુવક અને યુવતીઓ પહેલા કન્યાને જ બોલાવશું. એટલે કન્યા પધારો સાવધાન. આપણે એક માહોલ ક્રિએટ કરીએ તો મજા આવશે. કેમ કે આપણે જીવનની જે પ્રસંગોની અંદર આપણે જીવતા આવ્યા છે અને કહેવાય છે કે જન્મથી મરણ સુધીની આ વાત છે. જન્મથી મરણ સુધીની આ વાત છે. એમાં કેટલી બધી પંચાત છે. કેટલા બે શબ્દો છે. જન્મથી મરણ સુધીની આ વાત છે, એમાં કેટલી બધી પંચાત છે. એ પંચાયતની અંદર બાળકનો જન્મ થાય, ભણાવવા મોકલો, યુવાન થાય, તેના માટે સગપણ માટે છોકરી ગોતો, તેમને પરણાવો, તેમના બચ્ચાઓને સંભાળો. એટલે જન્મથી મરણ સુધીની આ વાત છે, એમાં કેટલી બધી પંચાયત છે. અને છોકરીઓને કહેવાનું કે જયા પાર્વતી કર્યા છે કે નહીં? મુલાકાત
16 સોમવાર, ખારા સોમવાર, મીઠા સોમવાર અને સોમવાર એની વ્રત કથાઓ આવે છે ને એમાં એકવાર પેજ ઉથલાવતો તો એની અંદર હતા ચટપટી દેવીના સોમવાર. ચટપટી દેવી એટલે એને ભોગે પાછો એવી રીતના લાગતો હતો. એ વાર્તા જ છે આખી, એમાં પાણીપુરી, પીઝા, એટલે ચટપટી દેવી. એટલે મારા ખ્યાલથી ઈ ઉપવાસ કરવા સારા. તો આપણે એક માહોલ બનાવે કે સતયુગની અંદર સ્વયંવર થતા, બધા રાજા મહારાજો આવતા, તેમનું ભાષાંતર થતું કે આ રાજના મહારાજા છે, તેમણે આ પરાક્રમ કર્યા છે, અને સીતા જેવી કન્યા તેમને વરમાળા પહેરાવતી. એ રામ સીતાનું સ્વયંવર સતયુગમાં થતું અને આ કલિયુગની અંદર પ્રભુભાઈ દાસભાઈ જેવા અહીંયા ઉપસ્થિત થયા છે ત્યારે સંમેલન થઈ રહ્યું છે. એને 1.5-2 મહિનાથી લગાતાર પ્રયત્ન કર્યા છે આ બધા તમને ભેગા કરવા માટે. આપણે ઘરનો લગ્ન પ્રસંગ હોય પણ આપણે 4 ઘરને ભેગા નથી કરી શકતા, કંટાળી જાય છે. પણ અને એક છે કે તમે પોઝિટિવ વેવ્સ લ્યો તો આપણું સુકન જ થાય, નેગેટિવ વિચાર મૂકી